સોસાયટીમાં પાર્કિંગની બબાલ વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ। આ ઘટના છે મહેસાણાના વિજાપુરની શાકુંતલ બંગલોઝમાં એક ગંભીર ઘટના બની। સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। 43 વર્ષીય મહેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે રસ્તામાં પડેલી ગાડી હટાવવાનું કહેતા આરોપીઓ સાથે માથાકૂટ થઈ। આરોપ છે કે આરોપીઓને ફરિયાદીને ધમકી આપીને રસ્તો કોઈના બાપની મિલકત નથી અને ગાડીઓ હટાવવામાં નહીં આવે તેવું જણાવ્યું। એટલું જ નહીં, મહેશ પટેલની ગાડીમાં નાખીને સળગાવી દેવાની ધમકી પણ આપ્યાનો આરોપ લાગ્યો છે। જો કે મામલો વધુ બીચક્યો ત્યારે આરોપીઓને સોસાયટીના રહીશોને જાહેરાત કરી કે જો કોઈ ફરિયાદી અને તેમના પરિવાર સાથે સંબંધ રાખશે તો તેને 11,000નો દંડ ફટકારવામાં આવશે। આ રીતે ફરિયાદી અને તેમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો। જો કે સોસાયટીના પ્રમુખે આ તમામ આરોપો ફગાવ્યા છે। અમારી સોસાયટીમાં એક ફરિયાદ થઈ છે ગાડીની બાબતમાં તો બંને ઘરે સામે ગાડી પડી છે અને પાછળ મહેશભાઈની ગાડી આવતી હતી એ જગ્યા નથી એટલે એમને એક ફરિયાદ દાખલ કરી છે। બીજું એક એવું છે કે એમને એવું લખ્યું છે કે ભાઈ જે આ ફેમિલીને બોલાવે 11,000 રૂપિયા દંડ લેવામાં આવશે પણ એવું કંઈ સોસાયટીએ કોઈ ઠરાવ કે નિયમ કરેલો નથી। જયંતિ કાકા અને મહેશભાઈ જે બી સાંભળવામાં આવ્યું એ પ્રશ્ન બાકી એવો કોઈ નિયમ અમે સોસાયટી તરફથી કોઈ કરેલો નથી। આ મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે અને 5 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી, જેના આધારે વિજાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।